છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર દારૂના વેપાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ. બરંડાના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. રાઠોડ તથા તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મહિન્દ્રા થાર ગાડી રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1768 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹2,53,760 ગણાય છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી થાર ગાડી અંદાજિત કિંમત ₹10 લાખ સાથે મળીને કુલ ₹12,53,760નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે, તેમજ આરોપીની ઝડપી શોધખોળ હાથ ધરવામાં આવી છે.